128। ज्ञानी को तो त्रिकाली में ही अपनापना होने से वांचन श्रवण पूजन आदि में भी अंदर से वृद्धि होती रहती है। ज्ञानी को तो त्रिकाली में આમપણું હોવાથી વ્યાગણ એટલું કરી વ્યાગણ વાંચન શ્રવણ પૂજન આદિ में भी એમ એવા જ્યારે વિકલ્પ ઉઠે છે પર્યાયના ત્યારે भी अंदर से वृद्धि होती रहती है। શુદ્ધિની વૃદ્ધિ એ છે કે વાંચન શ્રવણ પૂજન આદિ में भी એનાથી નહીં એના યોગમાં પણ આત્માના આશ્રય સુધીની વૃદ્ધિ થયા ચાલે છે। આનાથી સુધીની વૃદ્ધિ થતી નથી એમ કહ્યું। એ નિમિત્તના યોગમાં પણ ઉપાદાન શુદ્ધિની વૃદ્ધિ થયા કરે એવું ઉપાદાન કામ કરે। ક્ષણિક ઉપાદાન આત્માનો અવલંબન વિશેષ વિશેષ પહેલા સમય કરતા બીજા સમય વધારે ત્રીજા સમય કરતા ચોથા સમય વધારે એમ અંદરમાં સમય સમયનો હિસાબ છે। સમયે સમય સુધીની વૃદ્ધિ થાય બહુ શુદ્ધિ થાય ત્યારે દેખાય બાકી ન દેખાય। જે ઘડામાં પાણી નાખે છાંટા મારે दिखाई नहीं बिना नहीं होता है बिना तो होता है बिना दिखता नहीं ऐसे एक एक समय शुद्धि वृद्धि થાય છે એ દેખાતી નથી। પછી જ્યારે ખરેખર આ નિર્વિકલ્પ ધ્યાન આવે તો વિશેષ ખ્યાલ આવે અને કાં બીજી ચોકડીનો ભાવ થાય ત્યારે વધારે ખ્યાલ આવે કે આ આનંદ જે આવ્યો હતો ને ટકતો હતો એના કરતા વૃદ્ધિગત આનંદ આવ્યો ને હવે વૃદ્ધિક આનંદ ટેકો એ પંચમ ગુણ સ્થાનનું લક્ષણ છે। પૂંજી વધી ગઈ એને જ ખબર પડે। અને પછી પંચમ ગુણ સ્થાનની યોગ એની જે ઉદાસીનતા એ પણ એની યોગ આવી જાય છે। પંચમ ગુણ સ્થાનને યોગ્ય એવી ઉદાસીનતા બનાવી જાય છે। ચોથા ગુણ સ્થાનને યોગ જે પાપના પરિણામ આવતા એના જેવા પાપના પરિણામ સ્વયં આવતા જ નથી પંચમ ગુણ સ્થાને। અથવા ચોથા ગુણ સ્થાને જે શુભ આવતો હતો એના કરતા જુદી જાતનો શુભ ભાવ આવે। વૈરાગ્ય જુદી જાતનો ઉદાસીનતા જુદી જાતની આખું ચોથા ને પાંચમામાં તફાવત છે એ પોતાની ખબર પડે બીજાને ખબર નથી। જે પાંચમા સ્થાનના 11 સ્ટેજ મૂક્યા છે 11 સ્ટેજ મૂક્યા છે બરાબર છે। એ પરિણામની સ્થિતિ કેવી હોય છે એ ખ્યાલ આપ્યો છે। સહજ સ્થિતિ છે એ સહેજ એ તો એ પોતે જાણી શકે આ બેન એવું છે કે આ કોઈનો વિષય નથી પોતાનો વિષય છે। અને ગુણસ્થાન પાંચમું ને પાંચમું અને સ્ટેજ 11 આવી જાય છે। એટલી ઉદાસીનતા વધતી જાય છે પર પ્રત્યે પહેલી બીજી ત્રીજી ચોથી પછીનો જે બ્રહ્મચર્યનો ભાવ આવે છે એ જુદી પ્રકારનો હોય છે। રાત્રિ ભોજનના ત્યાગનો ભાવ જુદી જાતનો હોય છે। સમજી ગયા એમ છે પર સ્ત્રી ગમનનો ભાવ જ ના આવે એ સ્ટેજ જ છે એવું છે ને કે આ વાત એવી છે કે તો પોતે જ જાણી શકે બીજું કોઈ જાણી શકે નહીં। હવે આ બધું ખુલાસો કરવા જાય અને પંચમ ગુણ સ્થાન તો હોય નહીં એને તો મરે આ વિષય તો અંદર એકાંત પોતાનો છે બીજા કોઈની હારે કાંઈ ચર્ચાનો વિષય નથી। પણ સહજ મારું કહેવાનો આશય છે બે કસાયના અભાવપૂર્વક વિતરાગતા થઈ છે એટલે તથા પ્રકારનો જ રાગ આવે। પાંચમા ગુણ સ્થાન થી ઉતરતો રાગ જ ના આવે ચોથા ને યોગ રાગ જ ના આવે અને પાંચમા ને યોગ રાગ આવે અને બીજાને એમ લાગે કે આમ કેમ પણ એ પાંચમા ને યોગ રાગ હોય અને
પુરીએ. પાંચમાને યોગ જ રાગો. ઈ રાગના ગુણતા એ સ્ટેજીસ કયા છે ને એ રાગના સ્ટેજીસ છે. એટલે વાં વિતરાગતા વધતી જાય છે તો રાગ ઘટતો જાય છે. એ તો વિજ્ઞાન ગણ જેમ જેમ થતો જાય રાગ ઘટે ને તો એ સ્ટેજીસ છે એ બરાબર જ છે. પછી એલક્ષોલકની સ્થિતિ આવે છે એ બરાબર છે. એ પ્રકારનું એની જેમ જેમ અંતરંગ સ્થિતિ વધે છે એનું 11મું પાંચમું ગુણસ્થાન પાંચમું પણ સ્ટેજીસમાં આવે છે ને પ્રતિમામાં 11મી આવે ને 11 પ્રતિમા આવે. 10મે ને 11માં 2 ભેદ છે એલક ને ક્ષુલક. એ મને બહુ ખબર નથી. 10મે એલક કે ક્ષુલક છે એમ કંઈક છે. આલિકા હોય ને એને 11મો ગુણસ્થાન હોય 11મી પ્રતિમા હોય. હા 11મી એને તો પાંચમું એને તો પાંચમું પણ પુરુષમાં પણ આવી છે એલક ને ક્ષુલક. ક્ષુલક છે ને ક્ષુલક છે તો એ એક ઓઢે અને એલક કોઈ લંગોટી લંગોટી માત્ર. એટલે એ મુનિની કોશિશ કરે છે થવાની નજીક. પછી લંગોટી કાઢી નાખે. સ્થિતિ જોઈને આ પૃથ્વી ભારતી શાસ્ત્રમાં છે પણ સહજ છે. કોઈ બળાત્કાર કરે અને કે પંચમ ગુણ આમ વ્રત પાળીએ તો પાંચમું આવી જાય. એમ નથી પાંચમું ગુણસ્થાન ના એમ નથી ભાઈ. આ તો ઊંધું જ કરી નાખ્યું. બિલકુલ આમથી શરૂ ક્યાં હતું? શરૂઆત તો અંદરથી છે. અહીંથી મેં તમને એ જ કહ્યું ને, અહીંથી શરૂઆત છે. અહીંયા સ્થિરતા વધી ગઈ એટલે એની યોગી જ રાગ આવે, ઉતરતો રાગ આવે જ. હવે લોકો શું કરે કે એવો જ રાગ હોવો જોઈએ તો અંદરમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ જશે. લોકો એમ માને. ખોટી વાત છે. એ તો લાઈન જ વિપરીત છે. એ તો વ્યવહારથી નિશ્ચય માને છે એટલે કરતા બુદ્ધિ જ છે. એ ગુણસ્થાન ક્યાં છે? એટલે સમ્યક દર્શન વગર પણ પાંચમું ગુણસ્થાન હોય ક્યાંથી? હવે કોઈ સમજે નહીં વાતમાં. ચોથા પછી પાંચમું આવે બેન. સમ્યક દર્શન પછી ચારિત્રનું ગુણસ્થાન છે. ચોથું ગુણસ્થાન સમ્યક દર્શનનું છે. પાંચમું છઠ્ઠું બધું ચારિત્ર ગુણસ્થાન છે. એક દેશ સર્વદેશ ત્યાગ અથવા એક દેશ વિશેષ સ્થિરતા અને સર્વદેશ વિશેષ સ્થિરતા. આંથી લ્યો તમારે આ જુદી વાત છે. કોઈને કહી શકાય નહીં, કોઈની હારે ચર્ચા ન થાય. ચર્ચા કરવાની વિષય આ ગમમાં લઈ પૂરે કરો બસ. આપણે તૂટી પણ વૃદ્ધિ થાય છે. પણ અશુભના કાળમાં વૃદ્ધિ થાય છે. બરાબર. લડાઈમાં વૃદ્ધિ થાય કે નહીં થાય ને? એટલે શુભાશુભ ભાવની ભાઈ નિર્જરા થાય છે. શુભાશુભ ભાવ જે આવે છે એ નિર્જરવા માટે આવે છે. નાસ્તિથી અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે અસ્થિથી. પણ એક આના બળે છે. આના વડે જો પરિણામ પાપના હોય કે પરિણામ પુણ્યના હોય એના સંયોગમાં આત્માને આત્માનું અવલંબન છે. બરાબર. એટલે શુદ્ધિ વૃદ્ધિ થાય. બરાબર. એટલું છે મૂળ કાર્ય. એના સંયોગમાં પણ આત્માને આત્માનું અવલંબન છે. હા, એ પરિણામોને કરતોય નથી ને જાણતોય નથી. જાણનારને જાણે છે. જાણવા રૂપે પણ નથી. બસ એટલે સુધીની વૃદ્ધિ થયા કરે. જાણવાનું છૂટતું નથી. જાણેલાનું શ્રદ્ધાને રહ્યા કરે. સમયનો હિસાબ છે. સમયનો હિસાબ જાણે છે. એક સમયમાં એ સમય પછી શ્રદ્ધા નવી પ્રગટ થાય. બીજા સમયે શ્રદ્ધા નવી પ્રગટ થાય છે. તેને તે પણ જુદી જુદી પર્યાય. શ્રદ્ધાની પર્યાય તેને તે પણ જુદી જુદી પર્યાય પ્રગટ થાય છે. ઉત્પાદ એવી ને એવી વળકી ઉગાડની પણ વેસી ગઈ બરાબર. તો ખુલાસો કરી લે છે.
તે બીજાના ભાવમાં પણ અંદરના બળથી થાય છે. તો પાપના પરિણામ આવે ગ્રસ્થી ને ચોથા વાળા. અરે આર્ધ ધ્યાન શુદ્ધ ધ્યાન ના પરિણામ આવે. પાંચ પાંડવની સ્થિતિ જોઈ છે આપણે કોઈ વખતે વિચાર. છેવટે લડાઈ, છેવટના પરિણામ તો લડાઈ ને આવ્યા. જ્ઞાની સ્વયં થયો છે પોતાથી, કોઈ એને ભૂલ કરાવી નથી. એમ કે કર્મના ઉદયથી ભૂલ થાય છે એટલું શલ્ય છોડાવવા માટે પોતે ભૂલ કરે છે ને પોતે માંગે છે. એટલે સાંખ્યમતીને સીધો અકર્તામાં યોગ્યો, વિશેષ અપેક્ષા એ કરતા સ્વીકાર્યું નહીં, સમજી ગયા, અને કર્મથી ઉપર નાખ્યું બધું આવે છે ને મોક્ષવાદ પ્રકાશમાં સુવાડે છે. એ બરાબર નથી. એટલે ભૂલ પોતે કરે છે ને ભૂલ પોતે માંગે છે. એટલે કર્તાની વાત એને કરી, પણ મતાર્થીને કહ્યું એ આત્માથી કે કરે છે ભૂલ આત્મા અને ભૂલ ભાંગે છે, કરતા બુદ્ધિ રહી. વિશેષ અપેક્ષા એ કરતા કેવું છે, સામાન્ય અપેક્ષા એ કરતા રહી અને વિશેષ અપેક્ષા એ પરિણામ કરતા થાય છે એક સમય પૂરતા. કોઈ દી સામાન્ય કરતા છોડી અને કરતા થાય છે એમાં પર્યાયમાં આવતો જ નથી. કરે ક્યાંથી? વ્યાપક સંબંધ નથી એની અને પર્યાય. એ વાત કરી. બીજી શું કરી? दोष को जानना तो चाहिए. दोष ने जाने ત્યારે દોષ દૂર થાય ને. એ કરવાની વાત ને જાણવાની એ કરી હતી કે દોષ જાણે તો દોષ ટાળી શકે ને. તો ટાળી શકે ને. बिन जाने ते दोष गुणन को कैसे गई है कैसे तजिए. એમ આવે છે છગલા આવે છે. दोष और गुण को जानना चाहिए, तब गुण को ग्रहण करे और दोष का त्याग करे. ऐसा આવે છે. यहाँ कहते हैं कि कर्ता बुद्धि ने ज्ञाता बुद्धि ने नामे પણ उपदेश बोध છે. उपदेश बोध सिद्धांत बोध इससे जुदा ही है कि दोष को जानना बंद कर तो दोष दूर हो जाएगा. तो उसको मैं करता ही नहीं हूँ, हाँ, तो दोष उत्पन्न ही नहीं होगा. बराबर. दोष का मैं करता हूँ वो दोष है. वही दोष है. मूल दोष तो वही है, बड़ा दोष है वो. पर्याय नहीं करता बुद्धि वही दोष है. सिद्धांत बहुत अलग चीज है. उपदेश बहुत तो घना હોય વિવાદની વાત. ભાઈ ઘણી વાતો મતાર્થી માટે હોય, આત્માર્થી લઈ લે છે. મરી ગયું. એના આગમના નામે ચલી આવી જાય છે ને એ નીકળે નહીં. આગમના નામે આવ્યું ને. હા, આગમ. 500 પાના ઉપર જે આપણે વાત કરી છે બહુ સારી છે. અવારનવાર વાંચન કરતો ત્યારે અવારનવાર 500 પાનું લખતો. એટલે પર્યાયને કરે છે, ખ્યાલ આવે તો આત્મા અકર્તા છે. એમાં અકર્તાનું જોર છે. અને કોઈ પર્યાયના કરતા ભાવને પણ ઉડાડી દે સર્વથા તો એ ભૂલ છે. એ બતાવવા માટે પર્યાયનો કરતા પર્યાય છે. એમાં બધી વાત આવી ગઈ. સિદ્ધ થાય પર્યાયનો કરતા પર્યાય છે, સિદ્ધ થઈને આત્મા અકર્તા થઈ. એટલે સાંખ્ય મતે ઉડી ગયો અને જ્ઞાની થઈ ગયો. એમાં જ્ઞાની થઈ જાય. જ્ઞાની થઈ જાય. પર્યાયનો કરતા પર્યાય છે, હું કરતા નથી, અકર્તામાં આવી જાય. આવી જાય. બોલ સાંખ્ય મત ની સામે સારી. હવે સાંખ્ય મત ને સમજાવવા કહ્યું કે કરતા છે પર્યાયનો કરતા પર્યાય. પકડી લીધું. પર્યાયનો કરતા પર્યાય છે. એની તો કરતા ઉધી પુષ્ટ થઈ ગઈ. કે વિશેષ અપેક્ષા પણ જ્ઞાતા છે એ ના આવ્યું એને. વિશેષ અપેક્ષા કરતા લીધું, પકડી લીધું. પણ વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાતા છે, અકર્તા છે, સાક્ષાત એ ના આવ્યું. વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાતા છે, વિશેષ અપેક્ષા એ કરતા નથી. સામાન્ય અપેક્ષા એ તો
સ્થિત છે, પણ વિશેષ અપેક્ષા એ લ્યો તો જ્ઞાન થાય છે. જાણે 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 બસ, દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, જાણે 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 બસ. પછી સાક્ષાત અકર્તા થાય. આવ્યું ને અકર્તા અકર્તા કયો કે ના જ્ઞાતા બરાબર. કરતા બુદ્ધિ છૂટ ગઈ ને, હા છૂટ ગઈ એટલે અકર્તા. હા, પર્યાય નું કરતા પર્યાય છે, મેં કરતા નહીં હું, તો કરતા બુદ્ધિ છૂટ गई तो करता हो गया पर्याय में. पर्याय का ज्ञाता हो गया बस. पर्याय होती है पर्याय, सवायुक्त થાય છે બસ. तो ज्ञाता को क्या करता कोई